મારી આખી લાઈફસ્ટાઈલ, વિચારો આખું ચેન્જ થઈ ગયું। કારણ કે પૂજ્ય ડોંગરેજી મહારાજે જે પહેલું કીધું કે તમને માન આપવું ગમે છે તો તમે બીજાને માન આપતા શીખો, તો તમને માન મળશે। પછી એને એક એક્ઝામ્પલ આપ્યો કે તમે હિમાલયમાં જાઓ, ત્યાં બધી બહુ પહાડિયા હોય, ત્યાં જઈને મોટેથી બોલો કે ભગવાન તારું ભલું કરશે, એટલે ત્યાંથી અવાજ આવશે 7-8 વખત, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે। ત્યાં જઈને કોઈ એમ બોલે કે તારું સત્યાનાશ થાય, એટલે 7-8 વખત અવાજ આવશે, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ, તારું સત્યાનાશ। એટલે કે તમે જેવું વિચારો, જેવું સામેવાળાને આપો, એવો તમને સામેથી લાભ મળે। એટલે માન આપતા કે તમારે માન જોઈએ છે, પેલા વિચારો, તો તમે બીજાને માન આપતા શીખો એટલે તમને માન મળશે। મને પૂછ્યું કે મને માન જોઈએ છે, મને તો બહુ જોઈએ છે, બહુ ગમે છે, તો હવે આપણે બીજાને માન આપવાનું ચાલુ કરીએ। એટલે અમે કારખાનામાં બધા બેસતા હોય તો બધા મિત્રો ત્યારે 17-18 વર્ષની ઉંમર, એટલે બધા એને માનો કાનજીભાઈ હોય તો આપણે કાન્યો કહેતા હોય, ભગવાનભાઈ હોય તો ભગલો કહેતા હોય, એ મને ગોવિંદો કહેતા હોય। એની એ પણ એક મજા હતી, પણ મને એમ જો મારે માન આપવું, એટલે મેં આખા કારખાનામાં શરૂ કર્યું, કાનજીભાઈ, ભગવાનભાઈ, લાલજી, બધા નવા લાગી, ખાલો ગોવિંદો ગાંડો થઈ ગયો કે હું આ કેમ આ બધું વાતાવરણ ફરી ગયું। વાત એ લોકોને જે મશ્કરી કરવી હોય કરે, પણ હું એને રિસ્પેક્ટ આપવું, હસું, બીજું કાંઈ નહીં। અને 2 મહિનામાં તો એવો ચમત્કાર થયો, આખા કારખાનામાં મારું બધા જ રિસ્પેક્ટ રાખે, મને કોઈ મશ્કરી કરે તો બીજા વચ્ચેથી લઈ લે, ગોવિંદભાઈ નું નામ નહીં લેવાનું, હું ભાઈ થઈ ગયો 2 મહિનામાં। અને શેઠ ન્યા જ હુતાન રહેતા, હવે શેઠની ચા બનાવે સવારે તો મને સાથે ચા પાય, બપોર પછીની ચા બને તો મને સાથે, એટલે શેઠની જેટલું માન મળ્યું મળવા, એટલે આ એક જડીબુટ્ટી જડી ગઈ કે ભાઈ માન। ત્યારથી લઈને આજ સુધી મારો નાનો ભાઈ હોય કે મારો સગ્ગો ભત્રીજો હોય, બીજા ભત્રીજા હોય, ભત્રીજાના દીકરા હોય, હું કોઈને તું કહેતો નથી, બધાને આપ જ કહેવાનું, તમે કહેવાનું। એનાથી મને એટલું બધું માન મળ્યું કે જે માન અત્યારે ઉચકે નહીં, કારણ કે કોઈએ મારું ઇન્સલ્ટ આજ સુધીમાં છેલ્લા 40 વર્ષમાં કર્યું જ નહીં। આ લાઈફ સ્ટાઇલ કે બધાને એમ થયું કે ભાઈ આપણે રિસ્પેક્ટ એનો રાખીએ એટલે આપણું રિસ્પેક્ટ રાખે। આનાથી હું આખી દુનિયા જીતી ગયો। જે કઈ થયું એ પરિણામ આનું મળ્યું, કારણ હું જેને મળું એ મારો થઈ જાય, એટલે એ મારું સારું જ વિચારે કે ગોવિંદભાઈનું સારું થવું જોઈએ, ગોવિંદભાઈનું કેમ સારું થાય।